ભારે વરસાદની સ્થિતિને લઈ રાજ્યના 288 રસ્તા પર વાહન વ્યવહાર બંધ। 7 સ્ટેટ હાઈવે, 268 પંચાયત હસ્તકના રસ્તા અને 13 અન્ય રસ્તા પર ખોરવાયો વાહન વ્યવહાર। સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 125 તાલુકામાં મેઘમહેર। સૌથી વધુ વલસાડમાં 5.5 ઇંચ, ખેરગામમાં 4 ઇંચ તો 35 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ। મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો। 3065 ક્યુસેક પાણીની આવક થતા ડેમની જળ સપાટી 603 ફૂટને પાર। વરસાદને લઈ રાજ્યના 66 જળાશય હાઈ એલર્ટ તો 17 ડેમ એલર્ટ પર। સૌરાષ્ટ્રમાં 37 જળાશય સંપૂર્ણ ભરાયા અને ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 31% જળસંગ્રહ। ઉત્તર પ્રદેશના બિજનૌરમાં ટળી મોટી ટ્રેન દુર્ઘટના। કિસાન એક્સપ્રેસ ટ્રેનના કેટલાક ડબ્બા પડ્યા છૂટા, તમામ મુસાફર સુરક્ષિત। ભારતીય મૂળના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ ફેબ્રુઆરી 2025માં પૃથ્વી પર ફરશે પરત। અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ આપી માહિતી।